शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवत् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण नारायण। सद्गुरुदेव ने तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी आचार्य भगवत्पाद भगवान शंकराचार्य जी द्वारा विरचित भजगोविंदम स्त्रोत्रनो આપણે વિચાર કરી રહ્યા છીએ। તો વિચાર ક્રમમાં 13 શ્લોકોનો વિચાર કરી ચૂક્યા। આજે આપણે 14વા શ્લોકનો વિચાર કરીશું। સર્વપ્રથમ ઉચ્ચારણ કરીશું। સુખતઃ ક્રિયતે રામાભોગઃ। બોલો। પશ્ચાદन्तઃ શરીરે રોગઃ। यद्यपि लोके मरणं शरणं तदपि न मुञ्चते पापाचरणम्। सुखतः क्रियते रामाभोगः। पश्चादन्तः शरीरे रोगः। यद्यपि लोके मरणं शरणं तदपि न मुञ्चते पापाचरणम्। भज गोविन्दं भज गोविन्दम्
ગોવિંદમ ભજ મૂઢમતે. તો સજ્જનો, આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી મનુષ્યને આ સંસારની યથાર્થતાનું ભાન કરાવે છે. આપણે જોઈએ છીએ કે આ સંસારમાં જે દેહધારી જીવો જન્મ ધારણ કરે છે એ બધાનું મૃત્યુ નક્કી છે. મરતા જોવે છે, જન્મતા જોવે છે, વૃદ્ધ થતા જોવે છે, દુઃખી થતા જોવે છે, છતાં આ જીવની આંખ ઉઘડતી નથી. અને છતાંય આ જે સંસારના ભોગો છે ને એમાં પડ્યો પાથર્યો રહે છે. હજારો કરોડો ખરબો જીવો જે છે આ સંસારની અંદર આ શબ્દાદી વિષયોનો ભોગ કરીને મૃત્યુ પામ્યા છે. પણ આ ભોગોથી કોઈ ધરાયો નથી. આજ સુધી એવો કોઈ મનુષ્ય જોવા મળ્યો કે જે એવું માનતો હોય કે બસ હવે આનાથી વધારે મારે કાંઈ ન જોઈએ? આ દ્વારા આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી એવું કહે છે કે આ જે ભોગ છે એ વસ્તુ સત નથી, પ્રતીતિ માત્ર છે. કેવા છે? પ્રતીતિ માત્ર. જાંજવાનો જળ જે છે પીવાથી કોઈની તૃષાની નિવૃત્તિ થાય ખરી? કારણ કે જાંજવાનું જળ જે છે ને એ કેવલ દેખાય માત્ર, એને પીવા જાય તો કઈ હાથમાં આવે નહીં. એમ આ શ્લોકમાં સ્તોત્રકાર કહે છે કે આ જીવ જે છે સંસારના ભોગોની અંદર સુખ બુદ્ધિ કરીને આખો દિવસ પડ્યો પાથરો રહે છે. રામા ભોગ સુખત ક્રિયતે, કે છે કે આ સંસારના જે ભોગ છે એમાં જીવ સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છાથી પડ્યો પાથરો રહે છે. પણ સજ્જનો, આજ સુધી કોઈને પૂર્ણ સુખ મળ્યું નથી અને મળવાની શક્યતા પણ નથી. સુખની વાત તો દૂર, આગળ લખે છે પશ્ચાત હંત શરીરે રોગ. આ ભોગોનું ફળ છે રોગ થાય. શરીરની અંદર રોગ વધે છે. તમે જો ખબર છે કે આ ખાવાથી નડશે તોય કંઈક લગ્ન સમારંભમાં જાઓ તોય મન રે. અનેક પ્રકારના પદાર્થો ત્યાં ટેબલ ઉપર સજાવેલા હોય અને એ ખાવા માટે હોય છે. ખવડાવવા વાળાએ તો બધાને ધ્યાનમાં રાખીને બધા પ્રકારના ભોગ્ય પદાર્થો જે છે એ લાવેલા હોય છે. પણ ખાવા વાળાને ધ્યાન રાખવું પડે કે ભાઈ આ ખાશ તો મારું સ્વાસ્થ્ય સુધરશે કે બગડશે એ વિચાર કરવો પડે. અને આ વાત કેવલ ખાવા પૂરતી સીમિત નથી સજ્જનો. સંસારમાં 5 પ્રકારના ભોગો છે. કેટલા? 5 પ્રકારના. યાદ રાખો: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 પ્રકારના ભોગોમાં જ જીવ આસક્ત એટલા માટે રહે છે કે પોતાના આત્માનું સ્વરૂપ જે છે ને એ નજરે દેખાતું નથી.
એ છુપાયેલું છે. હૃદયમાં જોત પાસીને છુપાયેલો ખજાનો છે. તું લઈ લે લાવ આવેલો અવસર મજાનો છે. આ જીવને પોતાનું આત્મ સ્વરૂપ જેના રહેવાથી આ ભોગો સુખદાયી લાગે છે, જેના રહેવાથી સંપૂર્ણ સંસાર સુખદાયી લાગે છે, એ આત્મા છે. પણ આત્મા તરફ આ જીવનું ધ્યાન નથી જતું. એટલે મહાપુરુષો એવું કે તારી ઓથે પ્રભુને નથી દેખતો, કુંડળ ઓથે જેમ કનકા ઢંકાય, બીજો નથી બોલતો. કનકની ઓથે, કુંડળની ઓથે જેમ કનક ઢંકાઈ જાય, એટલે કે ચક્ષુનો સંયોગ યદ્યપી કનકની સાથે થાય છે, પણ સંસ્કાર જે છે ને એ કુંડલાદી આકાર પ્રકારના હોવાથી કોઈ પણ મનુષ્યને તમે કુંડલાદી જે ઘરેણા છે, આભૂષણો જે છે દેખાડો તો કોઈ મને સોનું દેખાય છે એવું નહીં બોલે. બધા જે આકાર પ્રકાર હશે ને એ દેખાય છે એવું બોલશે. અને જો વિચાર કરો તો આકાર પ્રકારની કોઈ સત્તા જ નથી. સોનું જે છે ને એ જ આકાર પ્રકારના રૂપમાં પરિણિત થઈ ગયેલો એવો દેખાય છે સજ્જનો. જો એ કુંડલાદી આભૂષણોમાંથી સુવર્ણને કાઢી લેવામાં આવે તો આભૂષણ નામની કોઈ વસ્તુ રહે જ નહીં. એમ સજ્જનો આ સંસારના ભોગો છે એમાંથી આત્માને કાઢી લેવામાં આવે તો એ ભોગોની અલગથી કોઈ સત્તા નથી રહેતી. પણ જે આનંદનો ભંડાર છે, જેના લેશ માત્રથી આ સંપૂર્ણ સંસાર આનંદિત થાય છે, એ આત્મા તરફ સજ્જનો આ જીવનું ધ્યાન નથી જતું. અને જીવ શબ્દાદી વિષયોની અંદર પડ્યો પાથરો રહે છે. અને શરીર પછી રોગથી ઘેરાઈ જાય પછી એમ કહે કે ભગવાનનું નામ લો, ભજન કરો, તો શું કહે છે? કરી શકશે? એ નહીં કરી શકે. અને એની પાછળનું કારણ છે દેખાય છે, બધાને ખબર છે, કાંઈ નથી ખબર એવું નથી. પણ મોહરૂપી મદિરા પાનના કારણે પશ્યન અપિચન પશ્યતિ મૂઢ, જોવે છે છતાંય જોતો નથી. અનેક જન્મનો ઊંઘ્યો પ્રાણી, કેમ કરીને જાગે, કર્મ ઘેનનું કારણ પડ્યું, નિદ્રા નવ ત્યાગે. અનેક જન્મનો અભ્યાસ છે ને સજ્જનો, પશુ પક્ષી કીટ પતંગ વગેરેના જન્મની અંદર એક જ વાત હોય છે, શબ્દાદી વિષયોનો ભોગ. મનુષ્ય શરીરની વિશેષતા એવી છે કે આ શરીર દ્વારા શબ્દાદી વિષયોના ભોગોથી વિરક્ત થઈને
એની અંદર દુઃખ બુદ્ધિ, એની અનિત્ય બુદ્ધિ કરવાથી જીવ પરમાત્માના સુખનો ભાગીદાર થઈ શકે છે. એટલે ભગવાન ભાષ્યકાર જીવને વૈરાગ્ય માટે આ જગાડે છે કે રામા ભોગ સુખત ક્રિયતે. સંસારના ભોગોની અંદર સુખ બુદ્ધિના કારણે આ જીવ એમાં ને એમાં પડ્યો પાથરો રહે છે. બાલ્યાવસ્થા ચાલી જાય છે, યુવાવસ્થા ચાલી જાય છે, આધેડ અવસ્થા ચાલી જાય છે, વૃદ્ધાવસ્થા આવે ને ત્યારે આંખ ઉઘડે છે કે યુવા અવસ્થામાં મેં કાંઈ કર્યું ને વૃદ્ધાવસ્થામાં પછી કંઈ થશે, સેવા શુશ્રૂષા કંઈ થશે, સત્સંગનું શ્રવણ થશે, પણ સત્સંગમાં જઈને બેસે તો એ સત્સંગ કરી શકશે નહીં. સ્તોત્રકાર આગળ વૈરાગ્ય માટે લખે છે કે પ્રત્યેક મનુષ્ય એક વાત તો યાદ રાખવી જોઈએ કે યદ્યપિ લોકે મરણમ શરણમ. અહીંયા કોઈને હંમેશા રહેવાનું નથી, એ વાત નક્કી છે. એમાં ક્યાંય કોઈ બાંધછોડ નથી અને ક્યાંય કોઈ અપવાદ નથી. શું નથી? અપવાદ કે હાલો ભાઈ કોઈ કોક એવું હોય તો વળી રહી જાય, એવું પણ રહી જાય કદાચ તો થોડું દીર્ઘ જીવન હોય, પણ અમર તો આ શરીરથી કોઈ થઈ શક્યું નથી. આપણે તો એવું કહેવાય કે અશ્વત્થામા, બલી, વ્યાસ, હનુમાનજી વગેરે એ દીર્ઘજીવી છે, અમર નથી. કેવા છે? દીર્ઘજીવી છે. મનુષ્ય કરતા એનું આયુષ લાંબુ હોઈ શકે. આ સંસારમાં બધા કરતા વધારે લાંબુ આયુષ કોનું ખબર છે? કયા જીવનું? યાદ રાખો, બ્રહ્માજીનું. કોનું? બ્રહ્માજીનું આયુષ આ સંસારના જેટલા દેહધારી જીવો છે ને બધા કરતા વધારે બ્રહ્માજી જીવે છે. 100 વર્ષ સુધી બ્રહ્માજી જીવે છે. પણ બ્રહ્માજીના 100 વર્ષમાં એક સામાન્ય મનુષ્ય જે છે એ કરોડો, ખરબો, અબજો વાર જન્મ અને મરણ ને પ્રાપ્ત કરી જાય છે. કારણ કે બ્રહ્માજીના 100 વર્ષની અવધિ બહુ લાંબી છે. યદ્યપિ કાળનો ક્ષેપ જે છે એ તો સરખો જ લાગે છે, પણ મનુષ્યની દ્રષ્ટિથી બ્રહ્માજીનું જે આયુષ્ય છે એ લાંબુ લાગે છે. પણ બ્રહ્માજીને તો એમ જ લાગે કે અરે તો જલ્દી જલ્દી દિવસ સમાપ્ત થઈ ગયો. જેમ આપણને એમ લાગે કે અરે હજી તો હવારે પડ્યું તો હાંજ થઈ ગઈ. તો બ્રહ્માજીનું આયુષ બધા કરતા વધારે છે, તો બ્રહ્માજીને પણ આ શરીર છોડવું પડે છે. એનું શરીર એ છે એ આ બ્રહ્માંડથી બહાર નથી. ન અંડાદ બહી, બ્રહ્માંડથી બહાર નથી. બ્રહ્માંડની અંદર જે જે દેહધારી છે એ બધાનું મૃત્યુ નક્કી છે. એટલે કહ્યું યદ્યપિ લોકે મરણમ શરણમ, બધાને મરણને શરણ થવાનું જ છે. કાળ માથે કોપી રહ્યો છે, કોપી રહ્યો છે, પ્રભુ ભજન ભાવે કરી લે, કરવાનું જટ કરી લે, અવસર રૂડો આવ્યો છે. એટલે મહાપુરુષો જે છે આ જીવને જગાડે છે. જાગો હવે, ઉદ્ધાર પોતાનો પોતે કરો રે, આળસ ને કાયરતા દૂર કરો રે.
હવે આળસી પ્રમાદી જીવો છે અને કે ભજનમાં ચાલો તો આવશે નહીં આવે, અને કે બધા ખોટા કામ ને પાપ આડા આવે એટલે એને સત્સંગમાં લઈ જાઓ ને ત્યાં અહીંયા ઊંઘ ગઈ આ તો ઉઠી જાય એની બેમાંથી એક કરે, કારણ કે એ તો વ્યસની ફેશની હોય, 1 કલાક બેહવું પડ્યું હોય ને એને કંઈક વ્યસન કરવાની ઈચ્છા થઈ ગઈ હોય તો એનું મન એમ થાય કે હવે તો પૂરું થાય તો પછી કંઈક વ્યસન, એટલે એ તો જાય ને તો એ લાભ નથી મળી શકતો એવા જીવોને. એટલે મનુષ્યએ ધ્યાન રાખવું જોઈએ કે મૃત્યુને શરણ થવાનું છે. એ મૃત્યુ આવે એ પહેલા આપણે એવા પદને પ્રાપ્ત કરી લઈએ કે જ્યાં વારંવાર જન્મ નથી, વારંવાર મૃત્યુ નથી. જેને મૃત્યુ યાદ આવે ને એને ભોગમાંથી બુદ્ધિ દૂર થાય, એને ભગવાન યાદ આવે. સમજો, જ્યારે ભૂકંપ આવતો હોય તો ગમે એટલા કરોડો રૂપિયાનું ઘર બનાવ્યું હોય ને તોય એ ઘરમાં નહીં હુવે. કેમ? થોડી ભૂકંપ આવ્યો ને ઘર પડ્યું હોય ને આપણે કઈ દબાઈ જઈએ, ચકદાઈ જઈએ તો, એટલે એ બહાર ખુલ્લામાં હું છે, બધાને ઠંડી સહન કરવી પડે, વરસાદ આવતો હોય તો એ ક્યાં હું છે? ખુલ્લામાં. પણ આ કરોડો રૂપિયા ખર્ચને જે બંગલો બનાવો એને સુરક્ષા ન આપી તો કે ન આપે, અને એમાં હાથ ઉપરનો જો ભૂકંપ હોય તો બધું ધ્રુજાવી નાખે, કાંઈ બાકી રહેવા દે નહીં. તો ભાઈ મૃત્યુને આવવાના નિમિત્તો જે છે ને ચારેય બાજુથી, એવું નથી કે ચાલો આ બાજુ વાડ કરી દઈએ ને એક છીંડું રાખીએ ને એ છીંડાએ ધ્યાન રાખવાનું પછી વાંધો નહીં, એવું નહીં. મૃત્યુ ગમે ત્યાંથી ચારેય દિશાઓમાંથી, ઉપર નીચે આજુબાજુ બધી જગ્યાએથી ગમે ત્યાંથી મૃત્યુ આવી શકે છે. એને માટે કોઈ વાડ કરવાથી કોઈ લાભ થવાનો પણ મૃત્યુ આવવાનું છે એ નક્કી છે એમ માનીને જે પોતે આત્માની અંદર નિશ્ચય થઈ જાય છે ને તો એના સંસાર પ્રત્યે એને વૈરાગ્ય થાય, ભોગો છૂટી જાય છે. અને સંસારના ભોગોમાંથી જો વિરક્ત થવું હોય, મનને હટાવવું હોય ને ભગવાનમાં મન લગાડવું હોય ને તો ભાગવત આદિ પુરાણોની કથા સાંભળવી જોઈએ. કોની? ભાગવત વગેરે પુરાણોની કથા. અને એમાંય સજ્જનો 8મા અને 9મા સ્કંદની અંદર, ભાગવતના 8મા અને 9મા સ્કંદની અંદર સૂર્યવંશી અને ચંદ્રવંશી મોટા મોટા રાજાઓની કથા આવે છે. 8મા સ્કંદમાં અને 9મા સ્કંદમાં. હવે એ જે રાજાઓની કથા સાંભળો તો ખબર પડે કે જે રાજાઓ હતા કેવા મહાન મોટા સમર્થ શક્તિશાળી અને સમગ્ર પૃથ્વીના અધિપતિ હતા. માનધાતા વગેરે જે રાજાઓ હતા સમગ્ર પૃથ્વીના અધિપતિ હતા. અંત સમયમાં તે પણ ચાલ્યા એકલા, ન ગયું સાથે કુટુંબ ને પરિવાર જો, સર્વતજીને ભજીએ પૂરણ બ્રહ્મને. તો માનધાતા રાજાની કથા સાંભળી, સગર રાજાની કથા લઈ લો. 60,000 પુત્રો હતા. બોલો કેટલા? 60,000 પુત્રો. હવે અત્યારે તો બધાને એક હોય, બીજો આવે ત્યાં ટ્રબલ પહેર. 60,000 પુત્રોને કેવી રીતે સાચવાય છે વિચાર કરો લો. અને સગર રાજા થઈ ગયા એમાં ક્યાંય કોઈ એવું નથી કે કેવલ કલ્પના કહાની છે. સગર રાજા થઈ ગયા એ વાત યથાર્થ છે. અને એ સગર રાજાના કુળમાં જ ભગીરથ રાજા થયા અને એ ગંગાજીને આ મૃત્યુ લોકમાં લાવ્યા છે.
તો સગર રાજાને 60,000 પુત્રો હતા, તો એ બોલો જવું પડ્યું કે નહીં? એ કઈ બધા મૃત્યુમાંથી કોઈ બચાવી શકે છે? તો એ કથા સાંભળવાથી આપણા મનમાં વૈરાગ્ય આવે કે ભાઈ આવા રાજા હતા, સમર્થ હતા, છતાં પણ એ હાથમાં કાંઈ સાથે લઈ ગયા નહીં. પરીક્ષિત રાજાને લઈ લો ને. પરીક્ષિત રાજાને શાપ લાગ્યો કે 7મા દિવસે તક્ષક નાગના કરડવાથી મૃત્યુ થવાનું છે, એવી એને જાણકારી થઈ. તો એને ભજન કરવાનું ચાલુ કરી દીધું. પાપ ન કર્યા પણ ભજન. જો કંસની પણ એ હાલત છે. કંસને તે આકાશવાણીથી ખબર પડી કે અસ્યાસ્ત્વામ અષ્ટમો ગર્ભો હન્યતે વહસાંબુદઃ. કહ્યું કે હે કંસ, તું જેને રથમાં બેસાડીને લઈ જઈ રહ્યો છો ને, એ આ તારી જે બેન છે એનો 8મો ગર્ભ જે છે એ તારા મૃત્યુનું કારણ બનશે. જો આકાશવાણીએ છોકરો કે છોકરી એવું ન કહ્યું, 8મો ગર્ભ કહ્યું, એટલે કંસને ખબર ન પડી કે આમાં હું સમજવું. પણ કંસને ખબર પડે કે હવે મારું મૃત્યુ નજીક છે, તો એને પાપ કરવાનું ચાલુ કરી દીધો. ને પરીક્ષિત રાજાએ ભજન કરવાનું ને મહાપુરુષોની સેવા ચાલુ કરી દીધી, અને ઘર બહારનો ત્યાગ કરી અને ગંગાજીના કિનારે મહાપુરુષોની સેવામાં ચાલ્યા ગયા. અને પ્રારબ્ધ યોગથી સુખદેવજી મહારાજ ત્યાં અવધૂત વેશમાં પધાર્યા, અને સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને આત્મતત્વનો બોધ આપ્યો અને કહ્યું કે હે રાજા, તું મરવા વાળો નથી, તું અજર અમર છો, આત્મ સ્વરૂપ છો. આ દેહ તારો નથી ને દેહને આધારે તું નહીં. દેહ તારો નથી, જોને જોગ તે કરે, રાખતા નવ રહે, નિશ્ચય જાવે. તો જો આ દેહ આપણો હોય તો આપણા ધાર્યામાં રહેવો જોઈએ. આપણે જેમ ધારીએ એવી રીતે આ ચાલવો જોઈએ, પણ આપણું ધાર્યું થાય છે? જો ધાર્યું થતું હોય તો કોઈને આ વૃદ્ધ થવા દેવો છે? ભાઈ, બધા ચાહે છે કે મારી યુવાવસ્થા એવી ને એવી રહે. બધા ભલે વૃદ્ધ થઈ જાય પણ હું એકલો યુવા રહું. બધા ભલે મૃત્યુ પામે પણ મારું મૃત્યુ ન થાય. હિરણ્યકશિપુ ચાહતો હતો કે હું મરું જ નહીં, પણ આ દેહ જેને ધારણ કરે છે એને મરવાનું એ નક્કી છે. એટલે સમ્યક જ્ઞાન વગર મોક્ષ થઈ શકતો નથી. એ વાત શાસ્ત્રની એનાથી ચરિતાર્થ થાય છે. હિરણ્યકશિપુ જેવા કોઈ બળવાન રાજા વિચાર કરો તો એને મરવું પડ્યું કે નહીં? છેવટે ભગવાને અવતાર ધારણ કર્યો, પણ એનું મૃત્યુ હતો કે ભગવાનના હાથે લખાયેલું હતું. કારણ કે એ પૂર્વ જન્મમાં ભગવાનનો દ્વારપાળ હતો, ભક્ત હતો, એટલે ભગવાન એનો ઉદ્ધાર કરવા માટે એને અવતાર ધારણ કર્યો. તો સજ્જનો, આ રાજા મહારાજાઓની કથા જે છે એ આપણને વૈરાગ્ય તરફ લઈ જાય છે અને મન ભગવાનમાં લગાડે છે. મન ભગવાનમાં લાગે કે ભાઈ આ હંમેશા રહેવાનું. ભાગવતની અંદર એક યયાતિ રાજાની કથા આવે છે. યયાતિ રાજા જે છે એટલા બધા ભોગાસક્ત રાજા હતા. જેમાં શ્લોકમાં કહ્યું ને, રામ ભોગ સુખત ક્રિયતે પશ્ચાદંત શરીરે રોગ. તો યયાતિ રાજાએ જેટલા બને એટલા ભોગો ભોગવ્યા અને પોતાની યુવાવસ્થા ચાલી ગઈ તો છોકરાની યુવાવસ્થા ગ્રહણ કરી.
અને શબ્દાદિ વિષયોના ભોગની અંદર અનુરક્ત થયા. અંતમાં રાજાને એકવાર એનો આત્મા જાગી ગયો કે આ ગમે એટલા હું ભોગવું એનાથી સંતોષ થવાનો નથી. અને યયાતિ રાજા એનો અનુભવ લખ્યો. યત પૃથિવ્યામ હિરણ્ય પશવા સ્ત્રીય યત પૃથિવ્યામ વ્રીહિ યવમ હિરણ્ય પશવા સ્ત્રીય એકસ્યાપી ન પર્યાપ્તમ ઇતિ મત્વા શમમ વ્રજે. યયાતિ રાજા સર્વ મનુષ્યને ઉદ્દેશીને કહે છે કે આ જીવ છે ને એકલો આ પૃથ્વીની અંદર રહેલા જેટલા ભોગો છે એ બધા એક વ્યક્તિને મળી જાય ને તોય આ વ્યક્તિ ભોગોથી સંતુષ્ટ થવાનો એકસ્યાપી ન પર્યાપ્તમ. એટલે એનાથી સંતુષ્ટિ થશે ને પછી હું ભગવાનનું નામ લઈશ એ વાટમાં રહેવું નહીં. જ્યારથી સમજણ આવે ને ત્યારથી ભોગો તરફ સંસાર તરફ આસક્તિ હટાવી અને ભગવાનની અંદર મન લગાડવું જોઈએ. તો જીવનો આ જે જન્મ જે છે એ સજ્જનો સફળ થઈ જાય છે. એટલે કહ્યું કે યદ્યપિ લોકે મરણમ શરણમ, મરણ થવાનો છે, તદપિ ન મુંચતી પાપાચરણમ, છતાં આ જીવ જે છે એ જીવવા માટે પાપાચરણ છોડતો નથી. જીવો પાપ કરે છે કોના માટે? આત્મા માટે કરે છે કે દેહ માટે કરે છે? લોકો ભેળસેળ કરે એ શેના માટે કરે છે? કોના માટે કરે છે? આત્માના માટે. આ શરીરના માટે કરે છે કે ભાઈ શરીરને ભોગ પૈસા આવે એટલે શરીરનું લાલન પાલન કરીએ, ભોગો એકઠા કરીએ અને આરામથી રહીએ. એટલે તમે જો આજકાલ કોઈ પણ વસ્તુ જે છે શુદ્ધ મળવી કઠિન થઈ ગઈ. તો બધી વસ્તુની અંદર ભેળસેળ કરે છે કોણ? પશુઓ કરે છે, મનુષ્ય કરે છે. કોઈ પ્રાણીઓ પાપાચરણ નથી કરતા, મનુષ્ય કરે છે. દવાની અંદર ભેળસેળ આવે. દવાખાનામાં જાઓ તો ત્યાંય ધોખાધડી હોય. કોઈ પદાર્થ લેવા જાઓ તો ચોખ્ખો મળે. બધી વસ્તુની અંદર છેતરપિંડી, ચીટિંગ. શા માટે આ બધા પાપ લોકો જીવ શા માટે કરે છે? આત્માને માટે કે દેહના માટે? તો મૃત્યુ થવાનું છે. મૃત્યુ પછી આ જે દુઃખ પાપો જે કરેલા ખોટા કામ છે એનું ફળ ભોગવવું પડે છે એ વાત નક્કી છે ને છતાંય તદપિ ન મુંચતી પાપાચરણમ, છતાંય આ જીવ પાપાચરણ જે છે એ છોડતો અને ભોગોની અંદર પડ્યો પાથર્યો રહે છે. રાજા ભર્તૃહરિએ વૈરાગ્ય શતકમાં લખ્યું, ભોગાન ભુક્તા વયમેવ ભુક્તા તૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણા. ભર્તૃહરિ રાજા પોતાનો અનુભવ લખે છે કે મેં બહુ ભોગો ભોગવ્યા પણ હું ભોગોને ભોગવી ન શક્યો, પણ ભોગોએ મને ભોગવી લીધો. તમને ખબર હોય તો પહેલા દારૂબંધી નો પ્રચાર કરવા માટે ગવર્મેન્ટ એવા સૂત્રો લખતી કે દારૂડિયો દારૂને શું પીવાનો, દારૂડિયાને પી ગયો. આવા સૂત્રો ગવર્મેન્ટ સરકાર લખતી. તો જે આવા શરાબ વગેરે પાન કરતા હોય તો એનું શરીર ખતમ થઈ જાય. બોલો, દારૂ પીવે તો એ દારૂ જે છે એ આ જીવને પી જાય છે, એના શરીરને ખતમ કરી નાખે છે ને મૃત્યુનો ગ્રાસ જલ્દી થઈ જાય છે. એટલે સંસારની યથાર્થતા સજ્જનો એ છે કે સંસારના ભોગો જે છે એ
મૃગજળવત છે, એનાથી કોઈને આજ સુધી સંતોષ થયો નથી, થવાનો નથી, બલકે શરીર જે છે રોગોથી ઘેરાઈ જાય છે અને મરવાનું નક્કી છે, છતાંય આ જીવ પાપાચરણ નથી છોડતો. એટલે જેને આ સમજણ આવી જાય છે એને જ્યારથી સમજણ આવે ત્યારથી નક્કી કરવું જોઈએ કે મૃત્યુ આવે એ પહેલા મૃત્યુના માથા ઉપર પગ મૂકી શકાય એવો આત્મનિષ્ઠાને હું પ્રાપ્ત કરી લઉં. અને એ માટે સજ્જનો આ મનુષ્ય શરીર આપણને ભગવાને આપ્યું છે. અને ભગવાન શંકરાચાર્યજી નો ઉદ્દેશ છે કે આ જીવો સંસારથી વિરક્ત થઈ અને આત્મ સ્વરૂપના ભાગીદાર થઈ અને જીવતા મુક્ત થઈ જાય, લોકાંતર ગમન નહીં, જીવતા આત્મનિષ્ઠ થઈ અને મુક્ત થઈને ફરે. એવી જે છે ઉપાસના માર્ગ જે છે ભગવાન શંકરાચાર્યજી આ સ્તોત્રની અંદર બતાવ્યો છે. ઓમ શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવત વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદ માધવાનંદ સચ્ચિદાનંદ માધવાનંદ.